નામ રોશન કરવા માટે સૂરજ જેવું રહેવાનું કે કોઈ લુખાવની હેસિયત નથી, ખાવું જોઈએ કે એની નજર છે ને તમારા દેશમાં નીચે પડી જાય. હું ચોક્કસ કહી શકું કે મારો દી ભીડો હોય તો મારે અહીંયા દીકરી લક્ષ્મી જૈનની પછી તમારા પગલા જેની લીધે થાય ને એનો દી ભરી જાય, એના કર્મની ગતિ ફેરવી નાખે એવી તમારી અંદર તાકાત. ઝવેરાતનો ઢગલો ગયો હોય ગમે એને એમ થાય લુખાવના તમે લઈ પીએ થાય કે ન થાય? તો લુખાના હાથમાં ઝવેરાત આવવા દેવાય કે તિજોરી મૂકાય? ભાઈ કેટલી જગદંબાઓ ભેગી થઈ, ખૂબ આનંદ થયો મને. કારણ કે આ દીકરી વાવનો દરિયો, તુલસીનો ક્યારો આવું કીધું છે. દીકરા માટે સારું કીધું જ નથી. નામ તમે જોઈ બાપાની આજુબાજુમાં બાપા ખાર ખાઈને આવ્યા હોય પણ જો દીકરો લવારી કરતો હામાં મને દર્દ પડી જાય અને આનાથી થાક ઉતરી જાય. હું તો ઘણી જગ્યાએ કહું કે મોદી સાહેબ છે ને, મોદી સાહેબ એ દેશના સર્વસ્વ પદ ઉપર તો છે પણ અત્યારે ખાલી દેશ ઉપર નહીં વિશ્વના નેતા મોદી સાહેબ કહી શકે. એના મૂળમાં એ છે કે ભારતની રાજનીતિમાં પહેલી વાર કોઈએ મહિલાઓના આશીર્વાદ લીધા હોય કે સંમેલન કરી તો એ મોદી સાહેબે હજારોની સંખ્યામાં આ જગદંબાના જેને આશીર્વાદ લાગી જાય આ દુનિયાને વિશ્વનો કોઈ વ્યક્તિનો વાળ વાંકો કરીએ એમાં તમે વિચાર કરો કે પૂર્ણ સખી એટલે આ દીકરીઓ સ્વચ્છ રહે. કારણ કે મેરેજ થાય પછી એ સીધી એના સસરા ત્યાં પી જતી હોય અને મેરેજના અમુક વર્ષને ન્યા આ દુનિયામાં સ્ત્રીની અંદર એવી શક્તિ છે કે બાળકનો જન્મ આપી શકે. તો એ દીકરી તંદુરસ્ત રહે એના માટે મોદી સાહેબે જે આ યોજના મૂકી ભારત દેશની કરોડો દીકરીઓને સ્વચ્છ દીકરી બનાવી. આવો કોઈને વિચાર ન આવ્યો આઝાદીના 70 વર્ષ કે આ દીકરીઓ છે એ ભારતનું ભવિષ્ય છે. માનો કે આ દુનિયાએ માનો કે શિવાજીનું નામ યાદ રાખ્યું હોય, મહારાણા પ્રતાપનું નામ યાદ રાખ્યું હોય તો જયારે આ દુનિયા શિવાજીને યાદ કરે ને ત્યારે એની જનેતા જીજાબાઈને યાદ કરવી પડે. તો તમે તો ઈ જગદંબાઓ કે તમારા થકી ભારતનું ભવિષ્ય ઘડાવવાનું. તો આ દીકરી તો તંદુરસ્ત હોવી જોઈએ અને આ ભારતમાં ક્યારેય દીકરીઓ નમાલી હતી જ નહીં. હમણાં છાવા પિક્ચર એવું કોઈ જોયું? છાવાનો અર્થ શું થાય? સિંહનું બચ્ચું. શિવાજી મહારાજના દીકરાનું નામ હતું સંભાજી મહારાજ. ભારત વર્ષનો ઇતિહાસ સંભાજી મહારાજના શૌર્યને ક્યારેય ભૂલી નહીં હતી. અને સંભાજી મહારાજ એવા તાકાતવાળા હતા કે એને ઔરંગઝેબને હરાવી દીધો અને ઈ સંભાજી મહારાજ ઉપર દગો થાય છે. પછી એનું ખૂબ 40 દિવસ એની ઉપર ખૂબ કૃત્ય વર્તાવવામાં આવે છે, અમાનવીય કૃત્ય બધું, અને પછી સ્વર્ગે સ્વીકારે. એના નાના ભાઈ એના પછી રાજા રાજ ઉપર આવે છે, એનું નામ હતું રાજા રામ. સંભાજી મહારાજના નાના ભાઈ એનું નામ હતું રાજા રામ. ઈ ઔરંગઝેબ હવે લડે છે, છેલ્લે એ સ્વર્ગે સ્વીકારે છે. પછી ઔરંગઝેબે જે અત્યાચાર આ દેશ ઉપર અપને કર્યો ને એના સામ્રાજ્યને જો કોઈ ખતમ કર્યું હોય એનું નામ હતું રાજા રામના ધર્મપત્ની તારાબાઈ. અને તારાબાઈ નાની ઉંમર કદાચ 25-30 વર્ષની અંદર ઈ છત્રપતિની ગાદી ઉપર બેસી ગયા હતા. અને તારાબાઈ એવી તાકાતવાળી મહિલા હતી કે એને ઔરંગઝેબને મહારાષ્ટ્રમાંથી ખદેડી કાઢી. તો આ દેશની અંદર આ દીકરીઓમાં તાકાત છે. આપણે સ્વચ્છ રહી શકી એ વાત આપણને ખૂબ ગમે. મારી દીકરી છે એટલે હું એક બાપની પીડા પણ સમજી શકું.
અમે અહીં ગોંડલ તાલુકાના આગેવાની કરી બધી 15 વર્ષથી 20 વર્ષ વચ્ચેની દીકરીઓ બેટા હવે તમને એક સલાહ આપું કારણ કે હું એક દીકરીનો બાપ છું કે તમે છે ને ચાંદ જેવી ન થાય કે તમારી ઉપર દુનિયાના લુખ્ખા ગોળી ગોળી જોઈ શકે. આપણે આપણા બાપનું નામ રોશન કરવા માટે સૂરજ જેવું રહેવાનું કે કોઈ લુખાવની હેસિયત નથી ખામું જોઈ શકે એની નજર છે ને તમારા તેજમાં નીચે પડી જાય. તમારા બધાના મા બાપ ખૂબ મહેનત કરી અને તમારી ઉપર વિશ્વાસ મૂકીને તમને બધે મોકલતા હશે. એક એવો સમય હતો કે કોકને ત્યાં દીકરાનો જન્મ થાય ને તો એ પેંડાવે છે, દીકરીનો જન્મ થાય મોઢું બગેલી જલેબી વેચવી વેચે નકર નોય વેચે અને પૂછે શું કે અમારે ત્યાં દીકરી છે. તમે જો સમયની હાઈરે એ ચક્કર અત્યારે ચેન્જ થયું છે. એવા લોકો મને ખૂબ મળે છે કે દીકરીનો જેને ત્યાં જન્મ થાય ને એ ખુશખુશાલ હોય મારે ત્યાં લક્ષ્મી થઈ ગઈ. અને આમાં તમે જોઈ લીધું હું મારો મજૂરી કરતો હતો, હું ચોક્કસ કહી શકું કે મારો દીપ હીરો હોય તો મારે ત્યાં દીકરી લક્ષ્મી જૈનની પછી મારો ખાસ મિત્ર છે. મારે ત્યાં એક દીકરો દીકરી છે, મારો જીગરજાન મિત્ર છે એને ત્યાં એક દીકરો છે. વચ્ચે 10 વર્ષ એવો ગાળો આવ્યો કે જેને ત્યાં પેલો દીકરા જન્મ થાય ની દુનિયા જીતી લીધી. બોલ આપણે કાંઈ ચિંતા નથી, આપણે ત્યાં દીકરો આવી ગયો. એવા લોકો આર્થિક અને સામાજિક પછાત એ લોકોને આત્મજ્ઞાન થયું. ઈ સામેથી એવું કહે છે, મને એવું મારા મિત્રે કીધું કે મને કે તું યાદ કર તારે ત્યાં દીકરી જન્મી મારે ત્યાં 3 મહિનાનો ફેર હતો દીકરો જન્મ્યો ત્યારે અમને એમ હતું આને ત્યાં દીકરી આવી મારે ત્યાં દીકરો આવ્યો. આજ હું ચોક્કસ કહી શકું કે તારે ત્યાં દીકરી નહોતી લક્ષ્મી એવી હતી, તારો કાળો દી ફરી ગયો. હું હતો એના કરતા માઇનસ આવી ગયો. એના મૂળમાં એ છે કે મારી ઘીરે લક્ષ્મી મેં આવવા દીધી. દુનિયાએ આ સંસ્કૃતિએ તમને શું કીધી છે? લક્ષ્મી કીધી. તમારા પગલા જેની ઘીરે થાય ને એનો દી ફરી જાય, એના કર્મની ગતિ ફેરવી નાખે એવી તમારી અંદર તાકાત. તો તમારે એક કર્મ કરવાનું છે. અત્યારે જે રેશિયો ઘટતો તો એ હરખો થઈ ગયો. નકર ખબર છે એક સમય એવો રેશિયો હતો કે હરેક ગામની અંદર 25, 30, 50 વાંઢા હોય. એ શું કામ હોય કે દીકરીઓ ઘટે છે એટલે મેરેજ નથી થતા. બહુ હતો ને આવો એક રેશિયો હતો. એ રેશિયો અત્યારે 50% થયો. હજી તમને કહી દઉં કે આ દેશની દીકરીઓ છે ને આપણે આપણા મમ્મી પપ્પાને આપણે એટલું વચન આપી દઈએ કે તમારું માથું અમે શરમથી ક્યારેય નીચે નહીં જવા દઈએ. તમે ઠેકાણું ગોતશો ત્યાં અમારે લગ્ન કરવા છે. એ આ દીકરીઓ નક્કી કરે ને તો દીકરીઓની સંખ્યા ઘટે નહીં, ઓવરલોડ વધે. તમે આ સરસ કાર્યક્રમમાં બેઠા છે, તમે આટલી દીકરીઓ બેઠી છો, મારે તમારી જેવી દીકરી છે તો હું તમારો બાપ જ કહેવાઉં. તો તમે મને એક બાપ તરીકે ગુસ્સો હાથ કરી વચન આપશો કે અમે અમારા મા બાપનું નામ ક્યારેય નહીં નબળું પડવા દે? પ્રોમિસ? તો ઊંચો હાથ કરી પણ ગયો પાકો ને બેઠા મારા જોઈ લો ભાઈ કરી પોતા હમ કઈ શું હાલત થાય પાકો ને. આપણે બધા એ નક્કી કરવાનું છે કે જો તમને યાદ રાખજો કે બજારમાં લોઢાના ટુકડા પડ્યા હોય ને તો એની કદર ન હોય, એને કાક લાગે. તમારી વાત એટલે થાય કે તમે ઝવેરાત છો. ઝવેરાત નો ઢગલો ગયો હોય ગમે એને એમ થાય લુખાવના તમે લઈને ઘીરે પડી જાય. થાય કે ન થાય? તો લુખાના હાથમાં ઝવેરાત આવવા દેવાય કે તિજોરી મુકાય? તો તમે તમારા મા બાપની આબરૂ રૂપી તિજોરીમાં તમને સાચવી રાખજો. એક પણ જગ્યાએ મા બાપને એવું ન થવા દેતું કે મારે ત્યાં દીકરી એવી ને મારી આબરૂ કાઢી. તમને ખબર છે કે જેના મેરેજ થાય મા બાપ રડે એકદમ જોયું છે? એ શું કામ રડે કોઈને ખબર? એને દીકરી સાસરે જાય છે ને એનું દુઃખ નથી હોતું. દીકરીને સાસરે મોકલવાની તો આ સંસ્કૃતિનો નિયમ છે. દીકરી સાસરે જવા નવી ન હોય છે તો તમને એમ લાગે મા બાપને ન ખબર હોય રડવા માંડે છે? બાપને એટલા માટે રડવું આવે છે કે આ દીકરી મારી આબરૂ હાચવી એની ઘીરે.
અને બધી દીકરીઓ નક્કી કરજો કે મોદી સાહેબ તમને જે સ્વચ્છ રાખવા માંગે છે ને એની હારવાર તમે તમારા મા બાપની આબરૂ સાચવી લેજો. તો મને એમ થાય કે 15-20 મિનિટ મારી દીકરીઓ વચ્ચે આવ્યો ને વસ્તુ છે.